નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિતોને ન્યાય આપવા આગળ આવ્યા છે. પરંતુ આ મામલે નેતાગીરી કરવામાં ચૈતર વસાવાને એક પીડિત પરિવાર તરફથી લાફો ખાવાની નોબત આવી છે. ઝઘડિયાની મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 23મી તારીખે થયેલા બ્લાસ્ટને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપની પર બેદરકારી રાખવાના આક્ષેપો કર્યા હતા. સાથોસાથ બ્લાસ્ટમાં થયેલા કામદારોની કંપની દ્વારા યોગ્ય દેખરેખ ન રખાઈ હોવાના ગંભીર આક્ષેપ સાથે ચૈતર વસાવાએ મેટ્રોપોલિટન કેમિકલ કંપનીની બહાર મોરચો માંડ્યો હતો, જેમાં ભારે રકઝક વચ્ચે પોલીસ દ્વારા ચૈતર વસાવા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઈને ચૈતર વસાવાએ જણાવ્યું કે પોલીસે પીડિતોને સંભાળવાના બદલે લાઠીઓ મારી ગેરવર્તણૂક કર્યું છે. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે. અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે. પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી. ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા. ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે. ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને, જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે. અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે. જોહાર, ધન્યવાદ. જો કે એક તરફ ચૈતર વસાવાએ પીડિતો વતી ન્યાય માંગવા માટે મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે મોરચો માંડ્યો છે, ત્યારે બીજી તરફ કેટલાક વિપરીત દ્રશ્યો પણ સામે આવે છે. બ્લાસ્ટના કારણે મૃત્યુ પામેલા રાકેશ વસાવા નામના એક પીડિતના ભાઈ રોશન વસાવાએ ચૈતર વસાવાને કંપનીની બહાર પોતાના ફાયદા માટે હીરોગીરી બતાવે છે તેવા આક્ષેપ કર્યા છે. આ બાબતને લઈને બંને વચ્ચે કંપનીની બહાર ઝપાઝપી પણ થઈ હતી, જેને અંતે રોશન વસાવાએ ચૈતર વસાવાને તમાચો મારી દીધો હતો. રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા, દાજેલા. અમે એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચૈતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું, સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે.
એ ભાઈ જાણીને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. જ્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. રાજપીપળાથી દીપક જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ઝઘડિયા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.